આ બધી જ વાતો છે, જોઈને જાય છે કે આ પાણી પુષ્કળ છે, બાકી કશું જ નથી. આજે અહીંયા ગુગળ ગામ છે, નાણી ગામ છે, જે માણસો 3 દિવસથી પાણીમાં ઊભા છે, ધાબા ઉપર પાણી ફરી વળ્યા છે. તો કે હેલિકોપ્ટર આવે છે, પણ કોઈ હેલિકોપ્ટર દેખાતું નથી. લોકો મરી રહેશે ત્યારે આવશે. એટલા માટે કોઈ પણ હોય તો તાત્કાલિક વ્યવસ્થા કરે. આવી મુસીબતની અંદર સરકારને ચારે બાજુથી તૈયારી રાખવી પડે. આજે ઓડકું ગોતે છે, બોટ ગોતે છે, મરી રહ્યા પછી આવશે બધું. શું સ્થિતિ છે ડીસા તાલુકાના બીજા ગામો દામા નાની બીજા ગામો? ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. અહીંથી નીકળો તો દામા, વરણ, જેનાલ, ગુગળ, પેછડાલ, જેલડાનું પરો. હજુ ગુગળ ગામ તો એવું છે કે એનો કોન્ટેક્ટ કરી શક્યા નથી આપણે, જઈ જ શક્યા નથી. ઓળખું પણ નથી જઈ શક્યું. એ પરિસ્થિતિમાં લોકો રહ્યા છે. નાની ગામ છે ત્યાં આજે 50 કુટુંબ પાણીમાં ઊભા છે. એનું ઓળખું કે બીજું કશું કોઈ જઈ શકે એમ નથી કે ગયા નથી. છતાં પણ કે બધું બરાબર કંઈ બરાબર નથી. લોકો મરી રહ્યા છે અને તાત્કાલિક એની વ્યવસ્થા થાય ને. હું તો આજે એ પણ કહ્યું છે, તમારાથી ન થાય તો અમે બધા ફંડ ફાળો કરીને કરીએ, હેલિકોપ્ટર પણ લાવીએ, પણ લોકોનું જીવન બચાવીએ. એ હાલત છે, પણ આજે બધું ઠપ પડ્યું છે. એટલે મહેરબાની કરીને તંત્ર જાગે ને લોકોને બચાવે, એ જ અમારી તો આ તબક્કે વિનંતી છે. તો આ ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ રબારી કે જેમનું કહેવું છે કે તંત્રના દાવા ખરેખર મોટા છે, પરંતુ એની કોઈ પણ અસરકારક કામગીરી હાલ જમીન પર દેખાતી નથી. કેમેરામેન મુકેશ ડોડિયા સાથે ગૌરવ પટેલ, સંદેશ ન્યૂઝ, દામા, ડીસા.